મિત્રો આજે સીમળાના ફૂલો ખાવાના ફાયદા વિશે જાણીએ। વસંત ઋતુની શોભામાં ઉમેરો કરતું જાણીતું આ સીમળાના ફૂલો જેના આયુર્વેદિક ગુણો અને માનવ સ્વાસ્થ્ય માટે તેના જૂના જમાનાથી શાક, કાઢો, ચૂર્ણ વગેરે બનાવીને ખાવાનો ઉપયોગ થતો આવ્યો છે। તો જાણીએ તેના ફાયદા। સીમળાના ફૂલોનું શાક કે ચૂર્ણ કે કાઢો ખાવાથી શરીરના લોહીનો સુધારો કરે છે, મરડો ઝાડા મટાડવામાં ફાયદો કરે છે, સ્ત્રીઓમાં લુકોરિયા એટલે કે સફેદ પાણી પડવાના રોગોમાં પણ ચૂર્ણ રાહત કરે છે। સીમળાના ફૂલોનું શાક ખાવાથી પિત્ત ગરમીમાં રાહત થાય છે, કારણ કે સીમળાના ફૂલો પ્રકૃતિમાં ઠંડા હોય છે। નસકોરી ફૂટવાના રોગમાં ફાયદો કરે છે, શરીરમાં સોજો હોય તો તે મટાડવામાં રાહત કરે છે, શરીરની બળતરા ઓછી કરવામાં ફાયદો કરે છે। તેના ફૂલો એન્ટીઓક્સિડન્ટ મળે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ મળે છે। તે એસિડિટીમાં રાહત કરે છે, તે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન સંબંધી રોગો જેવા કે પેશાબમાં બળતરા વગેરેમાં રાહત કરે છે। સીમળાના ફૂલોમાં પુરુષ શક્તિ વધારવાનો ગુણ છે, ચામડીના રોગો જેવા કે ખીલ, ખરજવું, દરાજ વગેરેમાં રાહત કરે છે। સીમળાના ફૂલો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો। કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલાં આયુર્વેદિક ડૉક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો, વધુ પડતો ઉપયોગ કરવો નહીં। તો મિત્રો આ હતા સીમળા ફૂલોના ફાયદા। અસ્તુ।